વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન કર્યું છે. પ્લરંબાસુરનો ઉદ્ધાર, ગાયો અને ગોવાળોને દાવાનળમાંથી ભગવાને અગ્નિને પીધો છે, દાવાનળનું પાન કર્યું છે અને બધાની રક્ષા કરી છે. વેણુગીત, ચીરહરણ લીલા, અને એમાં ભગવાને વચન આપ્યું છે કે એક દિવસ પૂર્ણિમાની રાત મેં 6 મહિનાની કરીશ અને તમારા બધાની સાથે રાસ રમીશ. દઈને યજ્ઞ પત્નીઓ ઉપર ભગવાનની કૃપા, કારણ કે ભગવાનને જમાડ્યા છે, ભગવાન પુષ્ટ થયા છે. અને સાંજનો સમય, ચોરે 4 માણસો ભેગા થયા છે. નંદ બાબા પણ બેઠા છે. લાલજી રમતમાંથી પરવારી ત્યાંથી નીકળી રહ્યા છે અને કાનમાં વાત પડી કે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. તરત જ ભગવાન આવ્યા. કોણ ઇન્દ્ર? કેમ એનો યજ્ઞ? શા માટે? બધાએ સમજાવ્યું. મહારાજ ઇન્દ્ર એ વર્ષાના દેવ છે. આપણે એમને જમાડીએ, એમને પુષ્ટ કરીએ, યજ્ઞમાં આહુતિ આપીએ એટલે વરસાદ સારો થાય, એટલે ધરતી સારું ઉપજાવે, આપણી ગાયો સારું જમે અને આપણને દૂધ દહીંમાં ફાયદો થાય. એમ बाबा ये झूठ है. किसने बताया आपको? सुनो, ऐसा कुछ नहीं है. इंद्र को तो वर्षा करनी ही पड़ेगी. तो फिर लाला तू बता क्या करना चाहिए. सुनिए, हम यज्ञ करते हैं गोवर्धन जी का. क्यों? अरे वो कल रात मेरे सपने में आए थे, उन्होंने बताया. ટૂંકમાં ભગવાને કંઈક ને કંઈક વાત જોડીને એ વાતની સમજણ પાડી કે આ બધું પ્રકૃતિ આપણને આપી રહી છે. આપણે આ થાળના ગાડા ભરી અને ભગવાન ગોવર્ધનની તળેટીમાં જઈએ અને ત્યાં બેસીને બધા જમીએ અને ત્યાં યજ્ઞ કરીએ. ઇન્દ્રની ચિંતા ના કરશો, એને તો વરસાદ આપવો જ પડે, એની ફરજમાં આવે છે. બધાએ કીધું લાલા તું કે એમ પછી કઈ તકલીફ પડે તો હું બેઠો છું, ચિંતા કરવાની નહીં. પણ મને જે ગોવર્ધનજીએ સ્વપ્નમાં આવીને વાત કરી મેં તમને જણાવી દીધી. હવે તમારે કરવું હોય તો, અને લાલાની વાત કોઈ ટાળતું નહીં, કારણ કે એમણે આ બધી લીલાઓ નજરે જોઈ છે. કેવા કેવા મોટા દૈત્યો એને રમતમાં રમીને જેમ કોઈ નાનું બાળક રમકડાને ભાંગી નાખે એમ ભાંગીને ભૂકો કરી નાખતો, એવું આ લાલો. એટલે હવે આ જે કે માનવાનું. એમ ભગવાને કીધું કે ગોવર્ધનજીનું બીજા દિવસે બધી તૈયારીઓ થઈ, ગોવર્ધનજીનો યજ્ઞ થયો. અને અન્નકૂટ, કૂટ એટલે પર્વત વળી પાછો, અન્ન એટલે અનાજના 56 ભોગની સાથે અનાજના ઢગલા થયા છે. लाला तो कह रहा था ना कि तेरी सपने में आया था, गोवर्धन जी तेरे सपने में आए थे ना, तो बोल रहे थे ना कि मैं आके खाऊंगा. कहाँ है गोवर्धन जी? है कहाँ? यज्ञ की पूर्णाहुति होने दीजिए. हो गई यज्ञ की पूर्णाहुति भी हो गई, तो आएंगे अभी थोड़ी देर में आएंगे. અને ભગવાન પધરાવો એક સ્વરૂપે કૃષ્ણ, લાલજી, બાલમુકુંદ એક સ્વરૂપે ગિરિરાજજીની અંદર પ્રવેશ કર્યો છે, ગોવર્ધનજીની અંદર પ્રવેશ કર્યો. બોલીએ ગિરિરાજ ધરણ કી. અને ઇન્દ્ર ત્યાં સહન થયું નહીં અને બારેય મેઘ ખાંગા થયા છે. એટલો બધો વરસાદ પડ્યો છે અને બધાય ગોકુળવાસીઓ ભગવાનની પાસે આવ્યા છે.